સિંહ હોય એના નોર કાપી નાખવામાં આવે તો પછી શિકાર ન કરે, ગલગલિયા જરૂર કરી શકે, કહેવાય સિંહ જ, પણ એ ક્યારેય શિકાર ન કરી શકે. આવી પરિસ્થિતિ થાય ત્યારે યુવાધન જરૂર ક્રાંતિના માર્ગે આગળ વધતું હોય છે. આ સમાજને એવા નેતૃત્વની જરૂર છે જે સમાજના હિતમાં નિર્ણયો ત્વરિત લઈ શકે. બાકી ગમે તે પાર્ટીમાં હોય અને તમે એક વસ્તુ તો વિચારો કે માનવતા કેટલી મરી પરવાડી છે કે યુવાન ભાઈ જતો રહે, યુવાન દીકરી જતી રહે, છતાં પણ તમે નિર્ણય ન લઈ શકો. એ બાબતમાં તમારે કોઈને પૂછવું પડે. અને આખો સમાજ જ્યારે આંદોલનના માર્ગે આગળ વધે છતાં પણ તમે નિર્ણય ન લઈ શકો તો એ કેટલું એક દુઃખદ ઘટના કહેવાય. અને એના માટે હું તો એમ કહું છું કે ભવિષ્યમાં કોઈ વિકલ્પ થવો જ જોઈએ. પરસોત્તમભાઈ વર્ષોથી જે ખાતું સંભાળી રહ્યા છે એ એમના સ્વભાવ, નેચર, એની યોગ્યતા પ્રમાણે બરાબર છે. અને હું તો કહું ભાવનગરમાં કોળી સમાજને અને સમસ્ત ગુજરાતમાં કોળી સમાજને એક મજબૂત કરવા માટે એમનું વર્ષોથી યોગદાન રહ્યું છે. એ કાર્ય સરાહનીય જ છે. ને બાવળિયા સાહેબ પણ વર્ષોથી પહેલાં કોંગ્રેસમાં હતા, પછી ભાજપમાં આવ્યા, સમાજના પાવરફુલ ચહેરાઓ છે. પરંતુ હજુ જોઈ એવું નેતૃત્વ આ યુવાધનને નથી મળતું, અથવા તો સમાજને એમ લાગે છે કે હજી કંઈક ખૂટે છે. આજે 2021 અને 22 જે આંકડો છે તેમાં ગુજરાત બિન અનામત શૈક્ષણિક આર્થિક નિગમ EWS જે નિગમ છે તેમાં તે વર્ષમાં 457 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી. અને જ્યારે બીજા નિગમ તમે જોઈ લો, બીજા 8 નિગમ છે જે 85% લોકોનો તેમાં સમાવેશ થઈ જાય, OBC, SC અને ST સમાજના લોકોનો. તે નિગમમાં, બધા નિગમમાં માત્ર 120 કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા. 35 કે 40% કોળી સમાજની જે વસ્તી છે, કોળી અને ઠાકોર વિકાસનો જે નિગમ છે તેમાં માત્ર 26 કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા. તો આ તો દેખીતો અન્યાય છે. કોઈ પણ રાજકીય આગેવાન હોય એને તકલીફ પડે ને ત્યારે સમાજ યાદ આવે છે. આજે તાજેતરનું ઉદાહરણ તમને આપી દઉં, વિમલભાઈ ચુડાસમા ઉપર જે ગુના દાખલ કરવામાં આવ્યા, તો આજે હું કહું કોંગ્રેસભાઈ ક્યાં સુધી છે? આ વિચારવાની બાબત છે. તમારા ધારાસભ્ય ઉપર ખોટા ગુના દાખલ કરવામાં આવે છે તો કોંગ્રેસને ભાઈ ઝાટકા લાગે છે. હું તમને એમ કહું, ગઈ વિધાનસભામાં અમિત ચાવડાએ લેખિતમાં રાહુલ ગાંધીને લેટર મોકલ્યો હતો કે ભાઈ ગુજરાતમાં OBC સમાજને વસ્તી પ્રમાણે ટિકિટનું પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી. આ ઓન રેકોર્ડ છે. કોંગ્રેસને વસ્તી પ્રમાણે ક્યારે 54% OBC ને વસ્તી પ્રમાણે ટિકિટ આપવામાં આવી નહોતી. હું તમને એ જ કહું છું, આજે પણ ઘણી એવી સીટો છે જ્યાં કોળીની ટિકિટ નથી આપવામાં. હું તમને ખાલી 2 જ સીટનું ઉદાહરણ આપું. એક સાવરકુંડલાની બેઠક સૌથી વધારે કોળી સમાજનું મતદાન છે, લગભગ 61,000 કોળી મતદાર છે પહેલા નંબર ઉપર. ધારી બગસના તમે જોઈ લો તો પહેલા નંબર ઉપર 51,000 મત કદાચ કોળી અને ઠાકોર સમાજના છે. પહેલા નંબર ઉપર 2 જગ્યાએ કોળી ઠાકોરનો વોટિંગ છે. અત્યાર સુધીમાં ક્યારે કોળી સમાજને ટિકિટ આપી નથી. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવે ને ત્યાં પણ કોળીની બાદબાકી કરવામાં આવે છે. અત્યારે પણ ભવિષ્યમાં જ્યારે પણ કદાચ બેનર આવે ત્યારે અમારું બેનર સંવિધાનને લગતું હશે, સમાનતાનું હશે અને દરેકને ન્યાયિક રીતે બધાને સમાનતા બને એ અમારો મૂળભૂત લક્ષ્ય હશે કે દરેક સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ, કોઈને પણ અન્યાય થવો જોઈએ નહીં. નમસ્કાર મિત્રો, કોળી સમાજ અને તેમના લોકો, કોળી સમાજ અને તેના પ્રશ્નો, કોળી સમાજ અને તેમના નેતાઓ, કોળી સમાજ અને અલગ અલગ પાર્ટી, આટલા વર્ષો થઈ ચૂક્યા. એટલે કે તમે વિચારો કે ગુજરાત નવું રાજ્ય બન્યું ત્યારબાદથી આટલા વર્ષો પસાર થઈ ચૂક્યા. આટલો મોટો સમાજ છે, આટલા મોટા સમાજની અલગ અલગ માગો રહી છે, પરંતુ એક માગ કે જે મુખ્યમંત્રીની માગ હતી એ આજ સુધી સંતોષાઈ નથી. ભૂતકાળમાં ઘણા દિગ્ગજો આવી ચૂક્યા, વાતો થઈ, પરંતુ આજની તારીખ સુધી એનું પરિણામ નથી આવ્યું. એ વાતનો વસવસો કોળી સમાજ વચ્ચે ચર્ચાતો રહ્યો છે. પરંતુ આ વચ્ચે ઋષિ ભારતી બાપુ દ્વારા એક નિવેદન આપવામાં આવે છે અને નિવેદન ખૂબ ચર્ચા અત્યારના ઉપજાવે છે. નિવેદન તે છે કે નવી પાર્ટી બનાવવી પડે તો બનાવવી જોઈએ અને અમે સાથે રહીએ તો સરકાર બને, દૂર થઈ જઈએ તો સરકાર પડી જાય. તમામ બાબતે વાત કરવી છે. આપણી સાથે ઋષિ ભારતી બાપુ જોડાયા છે. બાપુ અવાજ કપાય છે બેટા. જી, અવાજ આવી રહ્યો છે બાપુ હવે? હા, આવ્યો બેટા. હા,
બાપુ નમસ્કાર, અવાજ આવી રહ્યો છે? હા ધાર્મિક, હા હા. આવી રહ્યો, અવાજ આવે છે બેટા. હા, આપણી સાથે બીજા ચિરાગભાઈ ઝાલા પણ જોડાય છે. બાપુ સાથે સીધી પહેલા વાત કરી લઈએ. બાપુ, આપના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ને કહેવામાં આવ્યું છે કે નવી પાર્ટી બનાવવી પડે તો બનાવો. આવું નિવેદન કેમ? ઋષિ ભારતી બાપુ પોતે નારાજ છે સરકારથી? અવાજ આવી રહ્યો છે બાપુ? ધાર્મિક, અવાજ બેટા જતો રહે છે, આવે છે ને હા, અવાજ આવે આવે છે છે અને અવાજ? જતો રહે છે પાછો. ફરી એક વખત આપને અત્યારે અવાજ આવી રહ્યો છે મારો આપને? મારી તરફથી બાપુ બધું બરોબર છે, એટલે અવાજ ચિરાગભાઈ આપને આવી રહ્યો છે? હા, પરફેક્ટ આવે છે અવાજ. હા, બાપુ આવી રહ્યો છે આપને અવાજ? હા આવે છે, અવાજ આવે છે ને પાછો જતો રહે છે બેટા, એવું થાય છે. હા બાપુ, આપનું જે નિવેદન હતું એ બાબતે આપ શું કહેશો? શું ભારતીય જનતા પાર્ટીથી અથવા સરકારથી નારાજ છો આપ? જુઓ, પહેલી વાત કે કોઈ પણ સમાજના આગેવાનો હોય, નેતા હોય, એ સમાજ થકી જે તે પાર્ટીમાં ચૂંટાઈને આવતા હોય છે. સમાજ મત આપે છે ત્યારે ચૂંટાઈને આવે છે. સમાજનો પ્રશ્ન આવે અને ત્યારે કોઈ મોઢું ફેરવી લે, એ સમસ્યાનું સમાધાન ન કરી શકે, ત્યારે જે યુવાધન છે કે કોઈ પણ પરિવાર હોય કે સમાજ હોય, રાષ્ટ્ર હોય, એ ત્યારે વિકલ્પ જરૂર શોધતા હોય છે. કારણ કે જે લોકોની સમસ્યા છે એનું સમાધાન ન થાય, એનો સંતોષ ન મળે, ત્યારે એ પીડા છે એ જ્યારે વિરાટ રૂપ ધારણ કરે છે ત્યારે જરૂર એનો વિકલ્પ શોધતા હોય છે. અને ખાસ કરીને કોળી સમાજમાં તમે 23-24નું વર્ષ જુઓ તો કેટલી ઘટનાઓ એવી ગુજરાતમાં બની છે. ક્યાંક યુવાન દીકરાઓનું મોત થાય, ક્યાંક કોઈ દીકરીનું મોત થઈ જાય, અને છતાં પણ એના કેસ સાંભળવામાં ન આવે, ઉલટાને એને દબાવી દેવામાં આવે, અવાજ એનો દબાવી દેવામાં આવે. તો આ બધું ક્યાં સુધી સહન કરે? એક વસ્તુ યાદ રાખજો, વિશ્વમાં 3 પ્રકારની કોમ્યુનિટી રહેલી છે. ઘણીવાર કહું છું કે એક સમાજ એવો કે હંમેશા અન્યનું પોષણ કરનારો, એક અન્યાયનું સમાધાન કરનારો, અને ત્રીજો વર્ગ એવો સમાજ છે જે ભગતસિંહના માર્ગે ચાલનારો છે કે જ્યાં સુધી સમસ્યાનું સમાધાન ન થાય ત્યાં સુધી એને જળમૂળમાંથી એને ફેંકી દેવાની તૈયારી રાખે. અને હું તો એવું ઈચ્છું, ઉપનિષદની ઘોષણા એમ કહે છે કે યુવાસ્ય સાધુ યુવા અધ્યાપક આશિષ્ઠ દ્રઢિષ્ઠ બલિષ્ઠ તસ્યેમ પૃથ્વી સર્વવિત્તસ્ય પૂર્ણા સ્યાત. તો આપ ગુજરાતમાં જો કોઈ અવાજ આવે છે બેટા? જી આવી રહ્યો છે અવાજ. હાલો, જી આવી રહ્યો છે. આવે છે. હા, તો જે લોકો પાસે આશા રાખીને બેઠા હોય અને ત્યારે એ આશા નિષ્ફળ જાય, ત્યારે ગુજરાતમાં આજે તમે જો જે યુવાનો આખી મુવમેન્ટ ચલાવી રહ્યા છે, એમાં મેં ચિરાગભાઈ ઝાલા, જયેશ હોય, મુન્નાભાઈ હોય, મયુર હોય કે બીજા કેટલાય એવા યુવાનિયાઓ છે જે લગભગ હમણાં 150 જેટલા યુવાનો મારી પાસે આવેલા ના પીડા ઠાલવેલી. તો જે તે પાર્ટીમાં જે તે નેતાઓ નેતૃત્વ કરતા હોય ત્યારે એ લોકો એ સમસ્યાનું સમાધાન ન કરી શકે, ત્યારે એ બીજો વિકલ્પ એનો જરૂર યુવા શક્તિ છે એ આગળ વધતી જ હોય છે. જી બાપુ 2027માં તમારા નેતૃત્વમાં કઈ નવું આવશે, મંચ આવશે નવું કોઈ કોળી સમાજનું? જુઓ, હજી મેં કોઈ નક્કી નથી કર્યું, પરંતુ અમારે ચિરાગભાઈ ને બધા યુવાનીઓ સ્ટ્રોંગ અને સાયલન્ટ સંકલન ચાલુ છે. પછી અમારી અરજી, પછી પ્રભુની મરજી. બાપુ, મારે ચિરાગભાઈ પાસે પણ સવાલો ઘણા છે, પણ આપને હજુ એક બે સવાલ છે સાથે પૂછી લઉં કે ભારતીય જનતા પાર્ટીમાં કોળી સમાજના આટલા બધા ધારાસભ્યો છે,
તો પછી હું તો વાત કોંગ્રેસની પણ કરું છું, આમ આદમી પાર્ટીની પણ કરું છું, પણ વાત એ છે કે આટલા ધારાસભ્યો જેમ કે પહેલા 2012 ની ચૂંટણી કરતા 17 માં વધુ ચૂંટાઈને આવ્યા, ટિકિટો પણ હવે પોલિટિકલ પાર્ટી કોળી સમાજને વધુ આપે અવાજ છે. અવાજ કપાય છે અવાજ બેટા, અવાજ આવી રહ્યો છે હવે? અવાજ આવી રહ્યો અવાજ છે હવે? કપાય છે. હા, મારી તરફથી બાપુ બરોબર. ફરી એક વખત સવાલ પૂછી લો. આવે છે અવાજ? હવે તમને આવે છે અવાજ? અવાજ આવી રહ્યો છે અવાજ? હા હવે આવ્યો બેટા. હા. બાપુ, આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી નેતૃત્વ આપે છે કોળી સમાજને. બહુ બધી ટિકિટો પણ હવે વધારે આપવા મળ્યા છે, જેમ કે ઘણી વિધાનસભામાં નહોતી મળતી, હવે ત્યાં પણ મળવા લાગી છે. તો પછી એ બાબતે શું કહેશો? પોલિટિકલ પાર્ટીમાં તો વર્ચસ્વ વધી રહ્યું છે કોળી સમાજનું. જો ગઈકાલે પણ મેં કીધું હતું કે કોઈ પણ પાર્ટીમાં હોય, સમાજના નેતાઓ હોય, તો એ લોકો પોઝિશનમાં હોય તો એનાથી કોઈ કાર્ય સિદ્ધ નથી થતું. પાવરમાં હોય ને ત્યારે પણ એ કાર્ય સિદ્ધ કરી શકે છે. એટલે માત્ર પોઝિશનમાં બેસાડવાથી જે સમાજના નેતાઓ લીડરશિપ કરતા હોય તો એ સમાજને સંતુષ્ટ કરવા માટે જે તે પાર્ટીના લોકો સ્થાન આપતા હોય છે, પરંતુ નિર્ણયાત્મક પાવર એને જ્યાં સુધી ન આપવામાં આવે અથવા તો સારા ખાતાઓ ન આપવામાં આવે ત્યાં સુધી નિર્ણય ક્યાંય લઈ નથી શકતા. મેં ગઈકાલે પણ કીધું હતું કે સિંહ હોય એના નોર કાપી નાખવામાં આવે તો પછી શિકાર ન કરે, ગલગલિયા જરૂર કરી શકે, કહેવાય સિંહ જ, પણ એ ક્યારેય શિકાર ન કરી શકે. આવી પરિસ્થિતિ થાય ત્યારે યુવા ધન જરૂર ક્રાંતિના માર્ગે આગળ વધતું હોય છે. કારણ કે આ સમાજમાં ઘણો બધો અન્યાય યુવા ધન અને અમુક પરિવારો સહન કરતા આવ્યા છે, મૌન ભાવે સહન કર્યું. બને ત્યાં સુધી શાંતિના માર્ગે પ્રયાસો થયા છે, પરંતુ એનો અવાજ કોઈ સાંભળે નહીં ત્યારે ક્રાંતિના માર્ગે આગળ વધવું પડતું હોય છે. એટલે આ સમાજને એવા નેતૃત્વની જરૂર છે જે સમાજના હિતમાં નિર્ણયો ત્વરિત લઈ શકે. બાકી ગમે તે પાર્ટીમાં હોય અને તમે એક વસ્તુ તો વિચારો કે માનવતા કેટલી મરી પરવાડી છે કે યુવાન ભાઈ જતો રહે, યુવાન દીકરી જતી રહે, છતાં પણ તમે નિર્ણય ન લઈ શકો. એ બાબતમાં તમારે કોઈને પૂછવું પડે. અને આખો સમાજ જ્યારે આંદોલનના માર્ગે આગળ વધે છતાં પણ તમે નિર્ણય ન લઈ શકો તો એ કેટલું એક દુઃખદ ઘટના કહેવાય. અને એના માટે હું તો એમ કહું છું કે ભવિષ્યમાં કોઈ વિકલ્પ થવો જ જોઈએ. અને મારી પાસે યુવાનો આવ્યા ત્યારે મેં પણ આશીર્વાદના રૂપમાં કીધું મારા આશીર્વાદ છે, આપ બધા આગળ વધો. એટલે યુવા શક્તિ હું તો કહું ભવિષ્યમાં પણ એ નેતૃત્વ કરે અને સમાજને ખૂબ પ્રગતિના પંથે આગળ લઈ જશે. કારણ કે આખા ગુજરાતમાં તમે જુઓ, મેં દહીસરા પણ કીધું હતું કે 40% પ્રતિનિધિત્વ જે સમાજનું હોય, 2.5 કરોડનું પોપ્યુલેશન જે સમાજનું હોય, 1.5 કરોડનું સૌથી મોટું જંગી વોટિંગ જે સમાજનું હોય, આખા ગુજરાતમાં 80 લાખ ઘર ધરાવે છે. તો આટલું ઇલેક્શનના સમયે મતદાન કરવા પછી પણ જો એને ન્યાય ન મળે, એને હક અને અધિકાર ન મળે. આ બધા યુવાનને અમારી પાસે આવ્યા ત્યારે કીધું હતું, ચિરાગ ઘણીવાર એવી પોસ્ટ મૂકે છે, હું વાંચું છું, મને ખૂબ આનંદ થાય છે કે તમે જુઓ તો નિગમમાં પણ કોળી ઠાકોર સમાજનું નિગમ ચાલે, કેટલાય પૈસા પડ્યા રહે છે. તો એ શા માટે? એ કરન્સીનો જો કોળી ઠાકોર સમાજના યુવાન દીકરા દીકરીઓના શૈક્ષણિક હેતુ પાછળ ન વપરાય અને પડ્યા રહે તો એનો અર્થ શું? એટલે આવી બાબતોમાં એ અસમંજસતા અને વાતો આપણે કરતા હોય સામાજિક સમરસતાની, તો એ કોઈ વાત ચરિતાર્થ થતી નથી. એટલા માટે સૌનો સાથ ને સૌનો વિકાસ એ ખાલી વાંચનમાં નહીં પણ વર્તનમાં પણ આવવું જોઈએ. જી બાપુ, છેલ્લો સવાલ આપને પૂછી લો, વધુ સમય ના લેતા. કોળી સમાજ પાસે 2 ચહેરાઓ છે, મોટા ચહેરાઓ છે, પરસોત્તમભાઈ સોલંકી, કુંવરજીભાઈ બાવળિયા. તમારું આ નિવેદન આવ્યું ત્યારબાદ તેમના પર પણ સવાલો થઈ રહ્યા છે કે આટલા વર્ષો શું એમને કઈ કામ નથી કર્યું? જુઓ,
પરસોત્તમભાઈ વર્ષોથી જે ખાતું સંભાળી રહ્યા છે એ એમના સ્વભાવ નેચર એની યોગ્યતા પ્રમાણે બરાબર છે. અને હું તો કહું ભાવનગરમાં કોળી સમાજને અને સમસ્ત ગુજરાતમાં કોળી સમાજને એક મજબૂત કરવા માટે એમનું વર્ષોથી યોગદાન રહ્યું છે. એ કાર્ય સરાહનીય જ છે. ને બાવળિયા સાહેબ પણ વર્ષોથી પહેલાં કોંગ્રેસમાં હતા, પછી ભાજપમાં આવ્યા. સમાજના પાવરફુલ ચહેરાઓ છે, પરંતુ હજુ જોઈ એવું નેતૃત્વ આ યુવાધનને નથી મળતું, અથવા તો સમાજને એમ લાગે છે કે હજી કંઈક ખૂટે છે. એટલા માટે એ જે ખોટ પૂરવાની વાત આવે છે ને, ત્યારે એમ થાય કે આના કરતાં પણ વિશેષ પાવરફુલ ચહેરા આવવા જોઈએ. હવે પરસોત્તમભાઈની ઉંમર થઈ છે, બાવળિયા સાહેબ પણ એજ્યુકેશનલ લેવલે પાવરફુલ છે, નો ડાઉટ. પરંતુ કોઈ વ્યક્તિ જ્યારે સમાજના નિર્ણય લેવામાં બંધાયેલો રહે અને કોઈના બીજાના નિર્ણયથી તમારે જો નિર્ણય લેવાનો હોય અને સમાજ એટલી બધી આંદોલનો કરવા પડે, કોઈના મોત ઉપર રાજનીતિ કરવી પડે, એ તો બહુ દુઃખદ કહેવાય. એટલા માટે ધાર્મિક હું તો એમ કહું છું કે ભવિષ્યમાં જે સમાજના હિતમાં નિર્ણય લઈ શકે, ત્વરિત નિર્ણય લઈ શકે, એવા ચહેરાઓ આવવા જ જોઈએ. ભલે આપણે રાષ્ટ્રભક્તિની વાતો કરતા હોય, હિન્દુ ધર્મની વાતો કરતા હોય, તો ત્યારે કોળી સમાજના દીકરા દીકરીઓના મોત થાય છે તો એ હિન્દુ નથી? એના માટે કેમ નિર્ણય ના લઈ શકે? એ શું ભારતીય નથી? એ આ ભારત દેશને ચાહતા નથી? અરે તમે પૂછો, કોળી સમાજના ઈષ્ટદેવ માંધાતા મહારાજ છે. આખા વિશ્વમાં જેની ધજા ફરકતી હતી, ધર્મ ધ્વજ લહેરાતો હતો. એવા કેટલા મહાપુરુષો થયા છે જેણે આ સનાતન ધર્મ અને આ ભારત દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. તો શું એ હિન્દુ નહોતા? આ આવડો મોટો વિશાળ સમાજ છે, એટલું બધું સૌથી મોટું વોટિંગ પાવર ધરાવે છે, મતદાન કરે છે, અને છતાં પણ ન્યાય માટે ભીખ માગવી પડે. અરે મને 22નો અનુભવ છે, ટિકિટ માટે ભીખ માગવી પડે. એટલે એક શું કહેવાય, અંદરથી એક ગ્લાની ભાવ થાય કે અને અમે તો આ તો સમાજ લેવલે વાત હું કરું ત્યાં સુધી, બાકી વેદાંતની વાત કરીએ તો અમે તો તત્વમસીની વાતો કરનારા માણસો છીએ, અને છતાં પણ ભૌતિક જગતની વાતો કરવી પડે. અને જ્યારે જીવ શિવની વાત આવે ત્યાં તો કોઈ ભેદ છે જ નહીં, પરંતુ જ્યારે વ્યવહાર જગતમાં, લોક જગતમાં આવી વાતો કરવી પડે ત્યારે એમ દુઃખ થાય કે કેટલી માનવતા મરી પડવાડી છે, આધ્યાત્મિકતાનું સ્તર કેટલું ડાઉન થયું છે. એટલે આ સમાજ જાગૃત થાય. જેમ જલકારીબાઈ હતા, જેમ આમ્રપાલી, ભગવાન બુદ્ધ એમ કહેતા કે અબ દીપો ભવ, કે તું કોણ છો, તારો દીવડો તું જ થા. કૃષ્ણ ખુદ એમ કહે છે આત્મના ઉધરેત આત્માનમ. બરાબર? જો પોતે જાગૃત થાય અને આ સમાજ એક સંકલિત થાય. મારો તો જો સમાજ, હું જે સમાજમાંથી બિલોંગ કરું છું એ સમાજને એક જાગૃત કરવા અને એક સંગઠિત કરવા માટેના પ્રયાસો છે કે આવનારી પેઢી ક્યારે એવું ન કહે કે આ સમાજમાં થયેલો એક સંત ક્યારે અમને આશીર્વાદ આપવા નહોતો આવ્યો. બસ મારું તો એક કાર્ય છે કે આ સમાજ જાગૃત થાય ને એક થાય. ઉપનિષદનો ઋષિ એમ કહે છે કે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા, અને સંગચ્છદ્વમ સંવદધ્વમ સંઘે શક્તિ કલો યુગે. આ બે કાર્યો જો સિદ્ધ જે તે સમયે સમસ્ત કોળી ઠાકોર સમાજમાં થશે ત્યારે તમે લખી રાખજો કે આ સમાજનો એક શું કહેવાય સુવર્ણકાળ પાછો આવશે. અને ચિરાગ જે વાત કરે ઘણીવાર પ્રવચનમાં કે છે, મને ગમે છે, અશોક સમ્રાટ, એના સમયમાં આ ભારત વર્ષ એ સુવર્ણકાળમાં આખો પસાર થયો હતો. એના પછી તમે એવા કોણ રાજાઓ થયા, અથવા તો કોણ એવી સરકાર આવી કે જેણે બધાને માટે સારું કાર્ય કર્યું હોય ને સુવર્ણકાળ આવ્યો હોય. નાના માણસો પણ વિના ભેદભાવે એ પોતાના બધાય મનોરથ સિદ્ધ થતા હોય, આધ્યાત્મિક અને ભૌતિક બંને રીતે સુખી સંપન્ન હોય. આપણી ઋષિ પરંપરા તો એમ કહે છે, વિદ્યામ ચ યસ્તદ્વેદો ભયગુંસઃ અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યા મૃત મશ્નુતે. માત્ર ભૌતિકતાની વાત કરનારો પણ આપણી વૈદિક પરંપરા નથી, માત્ર ભૌતિકતાની પણ વાત કરનારો નથી. ખોખલું આધ્યાત્મિકતા પણ નકામું છે.
અને માત્ર ભૌતિકતા પણ દુઃખ દેનારી છે. એટલે બેયનો સમન્વય થાય અને આપણી જે વૈદિક પરંપરા હતી, જે અશોકના સમયમાં હતી, એ પાછી આવે. ભગવાન બુદ્ધના સમયમાં જે પરંપરા હતી એ ફરી પાછી આવે. અને અત્યારે ભલે વાતો કરે બધાય, પરંતુ હું વ્યક્તિગત રીતે પણ અમુક વિચારધારાથી સંતુષ્ટ નથી. કારણ કે એ પ્રશ્નમાંથી, એ સમસ્યામાંથી હું પણ પસાર થયો છું. એટલા માટે ખોખલી વાતો કરવા કરતાં પ્રેક્ટિકલ જ્યારે એ થશે ત્યારે જ સર્વ સમાજના લોકો, એ ચાહે એસસી સમાજ હોય, એસટી સમાજ હોય, ઓબીસી સમાજ હોય કે અન્ય સમાજ હોય, બરાબર. એટલે આ સમાજમાં સૌથી મોટું ઓબીસી સમાજમાં સૌથી મોટું યોગદાન છે. ત્યારે આ યુવા પેઢીની જે માગણી છે, લાગણી છે, સિદ્ધ થવી જ જોઈએ. જો સિદ્ધ નહીં થાય તો અત્યારની જે પીડા છે એ અત્યારે નાનું રૂપ છે, પરંતુ જ્યારે વિરાટ રૂપ ધારણ કરશે ત્યારે શું પરિણામ આવશે એ તો આવનારો સમય જ જોશે. એટલે કોળી ઠાકોર સમાજના જે યુવાન ભાઈ બહેનો છે એને મારા વ્યક્તિગત આશીર્વાદ છે. ખૂબ આગળ વધો. અને આપ ગુજરાત તક ની ચેનલ દ્વારા જે આપે આ વિષય લીધો છે એ બદલ ધાર્મિક આપને, ચેનલને, સમગ્ર ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. બાપુ અને મારા વ્યક્તિગત આશીર્વાદ બેટા. બાપુ અવાજ આવી રહ્યો છે મારો? જી જી બાપુ, આપે વચ્ચે જે 2022 ની વાત કરી એટલે મને પ્રશ્ન થયો અને હું પૂછી જ લઉં અત્યારે સાથે. જો 2022 માં દ્વારા મને ખબર નથી, એટલા માટે પૂછી રહ્યો છું કે કઈ જગ્યાએ ટિકિટ માંગવામાં આવી હતી, શું હતું, અને 27 માં શું ઋષિ ભારતી બાપુ, કારણ કે હવે તો સાધુ સંતો પણ ચૂંટણી લડતા જોવા મળી રહ્યા છે, એટલે 27 માં બાપુ પોતે કોઈ બેઠક પરથી ચૂંટણી લડવા ઈચ્છે છે? અને સાથે એ પણ કહી દેજો કે જો સાધુ સંત બને પછી એ તો કોઈ જ્ઞાતિનો કે એવો રહેતો નથી, તો પછી રાજકારણમાં આવવાની પણ શું જરૂર? ખાસ કરી કોળી સમાજની વાત કરવાની શું જરૂર? ટૂંકમાં આપ સમજાવી શકો તો. જો ધાર્મિક ધર્મ જગતની વાત પહેલા હું કરી દઉં કે ધર્મ જગતમાં જે તે સમાજના સંત આવે છે, અંદરને ખાનેથી બધાના ચહેરા જાતિવાદી રહ્યા જ છે. બાહ્ય જગતમાં વાતી ખોખલી વાતો કરે છે, નહીં તો મારો જે પ્રશ્ન હોય એ પ્રશ્ન ઉપસ્થિત જ થયો ના હોત. અને જ્યારે કોઈ પણ સમાજને આર્થિક રીતે કંઈ કામ પડે ત્યારે તમે જાતિથી પર થઈ જાઓ છો, અને જ્યારે પાવરની વાત આવે છે ને ત્યારે બધાય સાધુ સંતો પણ કટ્ટરવાદ, જાતિવાદ કરે જ છે અંદરને ખાનેથી. બાકી મુશ્કેલીમાં મુકાય ત્યારે બધાને જાતિપાતિના ભેદ છોડો એવી વાતો કરતા આવડે છે. પણ સમય આવે ને ત્યારે બધાય જેવા પાવરમાં આવ્યા એટલે હું આ સમાજનો છું, હું ફલાણા સમાજનો છું, આવી વાતો ચાલે જ છે. અને અંદરને ખાનેથી જે ધર્મ જગતની રાજનીતિ હાલે છે એ તો તમે અંદર ડોક્યું લગાડો ને ત્યારે જ ખ્યાલ આવે. એટલે એવી ખોખલી વાતોમાં હું માનતો નથી. હું જે સમાજમાંથી આવું છું એનું મને ગૌરવ છે કે ચલો હું માનદાતા મહારાજની પરંપરા, કોળી સમાજની પરંપરામાંથી આવું છું, તો એનું હું ગૌરવ લઉં છું. મારા માટે જે મારી જનતાએ મને જન્મ આપ્યો છે, જે મારા શોષણ કરવા માટે કે તમારી એકાદ છે તમને દબાવી મારી માનસિકતા તો સુધી રહી છે કે એવો ધર્મગુરુ હોય તો એ ધર્મને એવો ઈશ્વર અને કરે તો એમાં ઈશ્વરને પણ હું નથી માનતો. જી ધાર્મિક. જી બાપુ, આપનો અવાજ થોડો કપાઈ રહ્યો હતો, પરંતુ બાપુ ધન્યવાદ, આપ અમારી સાથે જોડાયા. ને મને લાગે છે કે અવાજ આવી રહ્યો છે મારો? આપને અવાજ આવી રહ્યો છે? ધન્યવાદ બાપુ, આપ અમારી સાથે જોડાયા બધા. ચિરાગભાઈ, હવે આપણે થોડી ચર્ચા કરીએ. બાપુના જે નિવેદન હતા તેના પર પણ જ વાત હતી. મને લાગે છે બાપુએ વાત તો કરી, પણ આ પ્રવાસ મને લાગે લાંબો ચાલવાનો છે. તમારો પછી બાપુ જોડાયેલા હોય તો બાપુનો પણ, અને 27 સુધી આ ચાલશે, મને એવું લાગી રહ્યું છે. તમે શું જુઓ છો? કારણ કે જો
મારું એનાલિસિસ તેવું કહેતું હતું કે જે છેલ્લે વિછ્યાની ઘટના બની તેમાં કોંગ્રેસનો ધારાસભ્ય પણ ના આવ્યો, આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય પણ ના આવ્યો, ન તો ભારતીય જનતા પાર્ટીના કોઈ ધારાસભ્ય આવ્યા. એટલે કે આટલા ધારાસભ્ય છે છતાં એક પણ ના બતાવ્યો. એ બાબતનું દુઃખ હતું એટલે બાપુ બોલ્યા હતા કે પછી વર્ષોથી જે અલગ અલગ સમસ્યાઓ નડી રહી છે, સત્તામાં આટલા બધા નેતાઓ હોવા છતાં પણ નિરાકરણ નથી આવતું, એ બાબત. ખાસ કરીને આ દેશ એ બંધારણથી ચાલે છે અને બંધારણમાં સમાનતાનું મૂલ્ય છે તે મહત્વનું હોવું જોઈએ. આજે હું તમને એમ કહું કે અત્યાર લગી ગુજરાતના 17 મુખ્યમંત્રી બની ગયા છે, તો અત્યાર સુધીમાં ઓબીસી સમાજના કેટલા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા? ભાજપ હોય કે કોંગ્રેસ હોય. તમે જો કે વાણિયા અને બ્રાહ્મણ સમાજની માત્ર 2% વસ્તી છે, અત્યાર સુધીમાં તેના 8 મુખ્યમંત્રી બની ગયા. ત્યાર પછી પાટીદાર સમાજની ઓછામાં ઓછી 7 થી 8% વસ્તી આપણે ગણીએ તો અત્યાર સુધીમાં તેના 5 મુખ્યમંત્રી બની ગયા. જ્યારે ક્ષત્રિય સમાજના 12% વોટિંગ છે તો એનો માત્ર એક જ મુખ્યમંત્રી અત્યાર સુધીમાં બન્યો. ઓબીસી સમાજમાં એક જ માધવસિંહ સોલંકી કોંગ્રેસમાંથી તેને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને અનુસૂચિત જનજાતિમાંથી અમરસિંહ ચૌધરી. તો જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીમાં કોળી સમાજને તો ઠીક, પણ 54% ઓબીસી સમાજની ક્યાંય આ લોકોએ ગણના કરી નથી. તો મારું આ સરકારને કે જે લોકો આ જ્ઞાતિવાદ કરે છે તેને મારે એટલું જ કહેવાનું છે કે આ લોકોને જો આયા બુદ્ધિ આપી હોય તો ઓબીસી ના લોકોને કઈ પ્રાણીએ થોડીક બુદ્ધિ આપી છે ભાઈ. તમે 2021-22 નો વર્ષ તમે જોઈ લો, તેમાં અલગ અલગ 8 નિગમ છે, 8 થી 9 નિગમ, બરાબર? તો આજે ટેક્સ તો બધા ચૂકવે છે. જે આંકડો આવે છે તેઓ એવું કહે છે કે પર એક વ્યક્તિ દીઠ વર્ષના 19,000 રૂપિયા વ્યક્તિ દીઠ આપણે સરકારને ટેક્સ ચૂકવીએ છીએ, બરાબર? તો આજે 2021 અને 22 જે આંકડો છે તેમાં ગુજરાત બિન અનામત શૈક્ષણિક આર્થિક નિગમ EWS જે નિગમ છે તેમાં તે વર્ષમાં 457 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી. અને જ્યારે બીજા નિગમ તમે જોઈ લો, બીજા 8 નિગમ છે જે 85% લોકોનો તેમાં સમાવેશ થઈ જાય, ઓબીસી, એસસી અને એસટી સમાજના લોકોનો. તે નિગમમાં બધા નિગમમાં માત્ર 120 કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા. 35 કે 40% કોળી સમાજની જે વસ્તી છે, કોળી અને ઠાકોર વિકાસનો જે નિગમ છે તેમાં માત્ર 26 કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા. તો આ તો દેખીતો અન્યાય છે જે ખરેખર તમારી આંખ સામે આવે છે. તો માત્ર ને માત્ર આ ભાજપ સરકાર, હું તો કહું છું ચોખ્ખા શબ્દોમાં કે ચોક્કસ લોકોના વિકાસ માટેની આ સરકાર છે અને બીજા લોકોને માત્ર ને માત્ર મજૂરી કે માત્ર ને માત્ર પછાત રાખવાનું મોટામાં મોટું ષડયંત્ર છે. હમણાં તમે જો કે 49 PSI માંથી PI ની બઢતી કરવામાં આવી, તો એમાં ઓબીસી સમાજના અને કોળી ઠાકોરના કેટલા ભાઈ? તો કદાચ ગયડા ગાંઠા એકાદો કદાચ નીકળશે. તો આ ચાલો સમજી લઈએ કે કોળી સમાજના કોઈ PSI નથી, તો આ સરકારે મનોમંથન કરવું જોઈએ કે કોળી સમાજમાં જો ક્લાસ 1 કે 2 અધિકારી નથી તો ખરેખર ક્યાં વસ્તુ ખૂટે છે કે આ સમાજ ક્લાસ 1 કે 2 અધિકારીઓ આપી નથી શકતી. તો ખરેખર અત્યારે જેટલી પણ બાબતો છે તો બધી બાબતોમાં ક્યાંક ને ક્યાંક કોળી અને ઠાકોર સમાજને આડકતરી રીતે પાછળ રાખવામાં આવે છે અને એનો ભોગ આ સમાજના દીકરા દીકરીઓ શિક્ષણમાં, આરોગ્યમાં ભોગવી રહી છે. ચિરાગભાઈ, તમે ખૂબ સરસ વાત કરી, આંકડાઓ સાથે વાત કરી, ફેક્ટ સાથે વાત કરી. વાત એ છે કે તમે જુઓ કે મેં જે ઋષિ ભારતી બાપુને સવાલ પૂછ્યો, તમે સૌરાષ્ટ્રમાં જાઓ તેવી અઢળક વિધાનસભા છે કે જ્યાં આજે કોળી ધારાસભ્યો છે. તમે ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્રમાં જો તો સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવામાં કોળી સમાજનો શ્રી મહત્વનો છે. કોળી સમાજ હોય, લેઉવા પાટીદાર સમાજ હોય, હવે જેણે ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્રમાં આટલી મજબૂત કરી, તમે જુઓ કે સૌરાષ્ટ્રમાંથી કોળી સમાજ કદાચ કોઈ ભારતીય જનતા પાર્ટીનું જ ઉદાહરણ લઈ લો, તેમની પાસેથી ખસી જાય તો શું સ્થિતિ થાય? ભારતીય જનતા પાર્ટીએ કદાચ વિચાર્યું જ હશે ભૂતકાળમાં. તો આટલા ધારાસભ્યો, આટલી વસ્તી, તો પછી એ લોકોએ વાત નહીં કરી હોય ઉપર કે ભાઈ તમે આટલા ઓછા પૈસા કેમ આપો છો, નિગમમાં અમારી સાથે અન્યાય કેમ કરો છો, અથવા તો મુખ્યમંત્રીનો મુદ્દો હોય તો વર્ષોથી ચાલે છે
જ્યારે પરસોત્તમભાઈ યુવાન, જેમ કે અત્યારે તો પરસોત્તમભાઈ થોડા બીમાર રહે છે ને હવે તો એ બધાને બાનું પણ મળે કે ભાઈ પરસોત્તમભાઈની ઉંમર થઈ ગઈ, ચાલો બીજો કોઈ યુવાન લઈ લો, પણ ઈ સમયે પણ વાત તો હતી જ તે, ઈ સમયે પણ બનાવી શકવાની સ્થિતિ હતી. તો શું કોળી એમએલએ બધા ભેગા થાય ને રજૂઆત ના કરી શકે? આજે ધાર્મિકમાં એક જ વસ્તુ કે મેં મારી સીટ ઉપર જ્યારે ધારાસભ્ય કે લોકસભા લડતો ત્યારે મેં મારી ચૂંટણી લડવા માટે 10, 15, 20, 50 કરોડ વાપરા હોય તો હું પેલા ઈ 50 કરોડ મારા ભેગા કરવા માટે મહેનત કરું કે સમાજ માટે અવાજ ઉઠાવું. બીજી વાત કે જ્યારે પણ કોઈ ધારાસભ્ય કે કોઈ સાંસદ ચૂંટાઈને આવે ત્યારે જે ક્લાસ 1 અધિકારી પીએ તરીકે રાખવાનો હોય એ કોઈ ધારાસભ્ય કે સાંસદ નક્કી કરતો નથી. કોણ પક્ષ નક્કી કરે છે? પક્ષો નક્કી કરે છે. પોતાના સમયગાળા દરમિયાન ધારાસભ્ય કે લોકસભાના જયારે તમે સાંસદ હો એ સમયગાળા દરમિયાન તમે પૈસા બનાવવા માટે એટલા કામો કર્યા છે. બધી ફાઇલો કોણ બનાવે? આ સરકાર. નો ડાઉટ જે સમાજમાં તમે જન્મ લીધો છે તે સમાજનું ગર્વ તમને 100% હોય છે, પણ તમારી શિફ્ટી જ નકુશામાં ભરાઈ ગઈ હોય તો તમે શું કરવાના ભાઈ? સમાજ માટે કેમ અવાજ નથી ઉઠાવતા? મુખ્યમંત્રીની રજૂઆત, મુખ્યમંત્રી ભાઈ કોને નથી બનવું ભાઈ? ગૃહમંત્રી કોને નથી બનવું? સારું ખાતું કોને ભાઈ નથી જોતું? મંત્રી પદ કોને નથી જોતું? બધાને જોઈએ જ છે ભાઈ. એટલો ધારાસભ્યને સાંસદ બને છે, પણ તેનું પાંચ્યું કઈ હાલતું નથી. અને જ્યારથી સમાજમાં શિક્ષણ આવ્યું છે, આ 10-15 વર્ષ થયા સમાજમાં શિક્ષણ આવ્યું થયું ત્યાર પછી આ સમાજને ટિકિટો મળવાની ચાલુ થઈ છે. બાકી સૌરાષ્ટ્રમાં પણ ઘણી બધી એવી સીટો છે. આ 2 ટર્મ પહેલા તમે જોઈ લો, કોળી સમાજને કઈ ટિકિટ આપવામાં નથી આવી. આજે પણ ઘણી બધી એવી સીટો છે. તમે સાવરકુંડલામાં લઈ જાઓ. હા, વચ્ચે રોકી દઈશ તો ચિરાગભાઈ, હું પોતે જોઉં છું કે ઘણી બેઠક છે. છેલ્લે તમે બોટાદની બેઠક લઈ લો, ઉમેશભાઈ જીતીને આવ્યા છે. મને લાગે છે એ બેઠકમાં આવનાર સમયમાં આવે છે ને પરિવર્તન આવશે. ટિકિટ દેતા પહેલા રાજકીય પક્ષો એક વખત મંથન તો કરશે. પણ તમને એવું નહીં લાગતું કે ભારતીય જનતા પાર્ટીએ આ બાબતમાં તો સારું કર્યું છે? ઘણી બેઠકો કોળી સમાજને આપી છે. સૌરાષ્ટ્રમાં કોળી સમાજને ધારાસભ્ય ની ટિકિટો આપવામાં તો આગળ કર્યો છે. માત્ર ટિકિટ કે મુખ્યમંત્રી પદ કે ગૃહમંત્રી પદ મળે એ વસ્તુ નથી ધાર્મિકભાઈ. મેન વસ્તુ છે કે સમાનતા દરેક વ્યક્તિને મળવી જોઈએ. આજે મેં એક અમારા જ સમાજના રાજકીય આગેવાન છે ભાજપના, અને બહુ ધુરંધર આગેવાના છે, હું નામ નહીં આપું. એના શબ્દો હતા કે અમે જો સમાજ માટે બોલીએ ને તો કે આ લોકો એમ કે તમે જ્ઞાતિવાદ કરો છો. તો સમાજ બહોળો છે તો સમાજની જરૂરિયાત તો બધું જ રહેવાની, બરાબર? તો જ્ઞાતિવાદ તો 100% થવાનો છે. તો આજે હું તો એમ કહું કે જ્યાં સુધી કદાચ આપણા સમાજના, અમારા સમાજના બધા મુખ્યમંત્રી બનાવી દઈએ ને તો હું તમને કહું સમાજની જે જરૂરિયાતો છે કે ખરેખર જે પાયાના પ્રશ્નો છે એનું સોલ્યુશન આવવાનું નથી. આજે ભાજપ સરકારમાં જે જાય છે, આજે ભાજપનો જે અધ્યક્ષ છે CR પાટીલ, તો તેના ઉપર કેટલા ગુના છે ભાઈ? 150 ની આજુબાજુ ગુના છે. તે ભાજપમાં હોય જાય તો ભાઈ દૂધે ધોયેલા. હાર્દિક પટેલને તમે લઈ લો, રાજદ્રોહનો ગુનો એની માથે છે, ભાજપમાં જાય તો દૂધે ધોયેલા. આવું કેમ ભાઈ? આ તો વસ્તુ એવી થઈ ગઈ કે આંદોલન કરો ને તમારા ઉપર જો ગુના દાખલ થાય તો તમે સરકારમાં તમે વહી જાઓ ને તમે દૂધે ધોયેલા. આવી વસ્તુ થોડીક હોય. ખરેખર હું તો એમ કહું કે નેતાઓ હોવો જોઈએ કે ન્યાયિક હોવો જોઈએ, દરેકને સરખા રાખવા જોઈએ. વાત કરે છે કે વિકાસ વિકાસ, તો વિકાસ કોનો ભાઈ તમે કર્યો? વિકાસ બિન અનામત વર્ગને તમે વર્ષે 1000 કરોડ રૂપિયા આપી દો છો. વિકાસ તો બિન અનામત વર્ગનો થાય છે, ઓબીસી સમાજનો થતો નથી. ઓબીસી સમાજને તમે શું આપ્યું? તમે સારું ખાતું પણ નથી આપી શકતા. અધ્યક્ષ પદની વાત તો ઠીક. આજે હું તમને એમ કહું કે વિજયભાઈ રૂપાણીનું કઈ નામ નહોતું, આ તમને ગઈ ટર્મમાં તરત મુખ્યમંત્રીમાં વારો આવી ગયો. તો રૂપાણી સાહેબના સમાજના મત કેટલા ભાઈ? હર્ષદજીની વાત લઈ ગયો, બરાબર? તેના સમાજના મત કેટલા? આ ખરેખર મંથન કરવાની જરૂર છે. જેમ હમણાં જે કોંગ્રેસના કોઈ નેતા દેસાઈ હતા, એને નિવેદન આપ્યું હતું બીજેપી બ્રાહ્મણ જૈન ને પાટીદાર, તે ખરેખર તેના માટે મંથન કરવાની જરૂર છે. આ લોકોએ રાજકીય પાર્ટીઓને છે ને પોતે પ્રાઇવેટ કંપનીઓ બનાવી લીધી છે કે અમે જે નિર્ણય કરીએ, બરાબર, અને અમે જેનો વિકાસ કરવા માંગીએ છીએ એનો વિકાસ થાય, બીજા કોઈનો વિકાસ થાય નહીં. અને જ્યારે
કોઈ પણ રાજકીય આગેવાન હોય તેને તકલીફ પડે ને ત્યારે સમાજ યાદ આવે છે. આજે તાજેતરનું ઉદાહરણ તમને આપી દઉં, વિમલભાઈ ચુડાસમા ઉપર જે ગુના દાખલ કરવામાં આવ્યા, તો આજે હું કહું કોંગ્રેસભાઈ ક્યાં સુધી છે? આ વિચારવાની બાબત છે. તમારા ધારાસભ્ય ઉપર ખોટા ગુના દાખલ કરવામાં આવે છે તો કોંગ્રેસને ભાઈ ઝાટકા લાગે છે? બાબુભાઈ લીધીને અવાજ ઉઠાવો ને. આ તો અમને સમાજ દાય છે, અમારા સમાજનો વ્યક્તિ છે, અમારા સમાજનો નેતા છે, સમાજ માટે તે લડવા નીકળે છે, તેના ઉપર ખોટા ગુના દાખલ થાય છે, એટલે સામાજિક કાર્યકર્તા તરીકે અમારે એના સમર્થનમાં આવવું પડે એ અમારી ફરજ છે. પણ જયારે રાજકીય પક્ષનો આગેવાન હોય તો કોંગ્રેસને ખરેખર શરમથી ડૂબી રહેવું જોઈએ કે તમારા સત્તામાં તમારા પક્ષના ધારાસભ્ય પણ અત્યારે સુરક્ષિત નથી અને તમે કાંઈ નથી કરી શકતા. વિરોધ પક્ષ છે જેવું તમે કઈ અવાજ જ નથી ઉઠાવી શકતા. એટલે ખરેખર જે પણ ધારાસભ્ય હોય, કોઈ બી રાજકીય પક્ષના વ્યક્તિ હોય તો તેને ખરેખર વિચારવું જોઈએ અને ખરેખર તેને પણ હું તો એમ કહું લેખિતમાં જાણ કરવી જોઈએ કે આવા અન્યાય થાય છે તો ખરેખર તમારે અમને સપોર્ટ કરવો જોઈએ. આપે કહ્યું, જો તમે જુઓ રાજકારણમાં છે ને, નવી પાર્ટી આવે, નવું બેનર આવે, કોઈ એક સામાજિક બેનર આવે તો એના ઘણા અર્થ થતા હોય છે ને એનું નુકસાન અને ફાયદો પણ જોવાતો હોય છે. ભવિષ્યમાં માની લઈએ કે 2027માં ચિરાગભાઈ છે, ઋષિ ભારતી બાપુ છે, આ સહિતના યુવાનો છે, કોળી સમાજનું કોઈ બેનર લઈને, કોઈ મંચ લઈને લોકો વચ્ચે જાય છે અને 2027ની ચૂંટણી લડવા માટે તત્પર થાય છે. તમને લાગે છે કે તમે જે દિશામાં આગળ વધી રહ્યા છો, જેમ કે કોળી સમાજ માટે કામ કરવામાં આવે, બધી બાબત તમારી સાચી, પણ અંતે તો કારણ કે કોળી સમાજના મતોનું અંતે તો વિભાજન થશે, એટલે એ બાબતે પણ તમે વિચાર્યું? કારણ કે ભૂતકાળમાં આપણે જોયું છે 2022માં આમ આદમી પાર્ટી આવી તો મતોનું વિભાજન થયું, અંતે તો ભારતીય જનતા પાર્ટીને જ ફાયદો થયો. તો કોળી સમાજના મતોનું વિભાજન થાય તો પણ સૌરાષ્ટ્રમાં ફાયદો તો ભાજપને જ થાય, કારણ કે વિપક્ષ પાસે જાય એની કરતા તો બીજા પાસે જાય સારું, એવું વિચારતા હોય એ લોકો. ધાર્મિકભાઈ, તમને હું એક વાતની સ્પષ્ટતા કરી દઉં. અમારું જે સંગઠન છે યુવા કોળી એકતા સંગઠન, એના લોગામાં જ લખેલું છે શાસક સમાજનું નિર્માણ. સમાજના સંગઠનો ઘણા બધા બન્યા છે, પણ આ સંગઠનના અધ્યક્ષો ક્યાંય ને ક્યાંય કોઈ રાજકીય પાર્ટીમાં જોઈન્ટ થઈ ગયા છે. કોઈ ભાજપમાં વયા ગયા, કોઈ કોંગ્રેસમાં વયા ગયા, કોઈ આમ આદમી પાર્ટીમાં વયા ગયા. હવે જયારે સમાજને અન્યાય થાય અને ભાજપ તરફથી કોઈ સંગઠન હોય તો સ્વાભાવિક છે ભાજપ સામે કોઈ અવાજ ઉઠાવી શકતા નથી. વાત રહી મતોના વિભાજન કરવાનું, તો આજે હું તમને એમ કહું કે સમાજને વાસ્તવિક રીતે કોઈ જાગૃત કરતું નથી. અને અમારા સમાજમાં 70% સમાજના લોકો એવા છે કે ટાણાનું કરવાવાળા, 200-300 રૂપિયા દાડીએ જવાવાળા. મહુવા બાજુ કે ઉના બાજુ તમે જો, આજે પણ પોતાના પરિવાર સાથે 13-14 વર્ષના દીકરા દીકરીઓને લઈને 1.5-2-3 મહિના સુધી અન્ય સ્થળે સ્થળાંતર કરી અને મજૂરી કામ માટે જાય છે. આવી પરિસ્થિતિ છે. જો એને ખબર હોય કે વર્ષના અમે સરકારને 19,000 રૂપિયા ટેક્સ ચૂકવીએ છીએ, અમારા હકો છે, અમારા અધિકારો છે, અમને આરોગ્ય અને શિક્ષણ દરેકને એક સન્માન મળવું જોઈએ, એ આપણો અધિકાર છે. પણ વાસ્તવિક રીતે આ બાબતો સમાજના ઘર ઘર સુધી કોઈ પહોંચાડતું નથી. હું તમને ઉદાહરણ આપું, ઉત્તર પ્રદેશમાં દલિત સમાજની માત્ર 22% વસ્તી છે. માન્યવર કાશીરામ અને માયાવતીજીએ બહુજન સમાજ પાર્ટી બનાવી, ત્યાર પછી 20 વર્ષ કન્ટિન્યુ માયાવતીએ રાજ કર્યું. શા માટે? સાયકલ લઈને પ્રચાર કર્યો છે, એને સમાજને વાસ્તવિક રીતે જાગૃત કર્યા છે અને સત્તા ઉપર એને પોતે 20 વર્ષ લગી શાસન કર્યું છે. તો આજે ગુજરાતમાં 35 કે 40% કોળી સમાજની વસ્તી છે, તો આપણે કેમ ન કરી શકીએ ભાઈ? પણ તેના માટે સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવાની જરૂર છે. માત્ર કોળી સમાજ માટે જ નહીં, જે સમાજ ખરેખર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે, જે લોકો જ્ઞાતિવાદનો ભોગ બને છે, જ્ઞાતિ પૂછીને મકાન આપવામાં આવે છે, જ્ઞાતિ પૂછીને સરકારી કચેરીઓમાં કામ થાય છે, આવી ઘણી બધી બાબતો છે. ખરેખર દરેક સમાજને એક સમાન હક મળવો જોઈએ, આરોગ્ય અને શિક્ષણ દરેકને એક સમાન મળવું જોઈએ. આજે તમે સ્વાભાવિક છે સરકારી જેટલી પણ સ્કૂલોને તાળા લાગી ગયા છે. આજે જે લોકો આર્થિક રીતે સદ્ધર છે, જે લોકો સવર્ણ છે, તો એના બાળકો બધા ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે ભાઈ. રહી વાત ગામડામાં વસવાટ કરતા લોકોની, તો ગામડામાં સૌથી વધારે વસવાટ કરે છે ઓબીસી એસસી સમાજના લોકો. તો ત્યાંની સરકારી જે સ્કૂલો છે ગુજરાતી મીડિયમ છે, તો કેમ ભાઈ
એ સ્કૂલોને ઇંગ્લિશ મીડિયમ બનાવવામાં નથી આવતી, એ સ્કૂલોને કેમ સુવિધા પૂરી પાડવામાં નથી આવતી, એમાં કોઈ દેખરેખ રાખવામાં નથી આવતી. શા માટે? કેમ કે તમને શિક્ષણથી વંચિત રાખવાનું કાવતરું છે. જો તમે શિક્ષણ લેતા થાવ તો તમને ખબર પડી જાય કે ખરેખર રાજનીતિ શું છે. ચિરાગભાઈ, મારે જી, મારે ધાર્મિકભાઈ. થોડા કોળી સમાજને લઈને અને રાજનીતિમાં તેના પ્રભુત્વને લઈને એક બે સવાલ છે મારા. એક સવાલ એ છે કે મારે તમારી પાસે એ જાણવું છે, તમારો અનુભવ જાણવો છે. તમે પણ વડીલો સાથે, કોળી સમાજના આગેવાનો સાથે સતત ચર્ચા કરતા હશો આ બાબતે, કે ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્રમાં કોળી સમાજને સાથે રાખવામાં સફળ રહી, કોંગ્રેસ કેમ ના રહી? કોંગ્રેસ તો જૂની પાર્ટી છે, એવી તો એમણે શું શું ભૂલો કરી આપની દ્રષ્ટિએ, આગેવાનોની દ્રષ્ટિએ? પેલા તો સમાજ છે ને, નેતા ક્યારે પસંદ નથી કરતો ધામરીભાઈ. નેતા હંમેશા રાજકીય પક્ષો પસંદ કરે છે. 4 ચોપડી ભણેલો હોય કે અભણ હોય, ભાજપ સરકાર એમ કે ફલાણો તમારો નેતા, તેને અમે ટિકિટ આપીએ, સમાજ આખો એને નેતા સમજી લે છે, બરાબર. પછી ચૂંટાયા પછી સમાજનું કામ કરે કે ન કરે એનાથી કઈ ફેર પડતો નથી. વાત રહી કોંગ્રેસ અને ભાજપની, તો હું તમને એમ કહું, ગઈ વિધાનસભામાં અમિત ચાવડાએ લેખિતમાં રાહુલ ગાંધીને લેટર મોકલ્યો હતો કે ભાઈ ગુજરાતમાં ઓબીસી સમાજને વસ્તી પ્રમાણે ટિકિટનું પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી. આ ઓન રેકોર્ડ છે. કોંગ્રેસને વસ્તી પ્રમાણે ક્યાંય 54% ઓબીસી ને વસ્તી પ્રમાણે ટિકિટ આપવામાં આવી નહોતી. હું તમને એ જ કહું છું, આજે પણ ઘણી એવી સીટો છે જ્યાં કોળીની ટિકિટ નથી આપવામાં. હું તમને ખાલી 2 જ સીટનું ઉદાહરણ આપું. એક સાવરકુંડલાની બેઠક, સૌથી વધારે કોળી સમાજનું મતદાન છે, લગભગ 61,000 કોળી મતદાર છે પહેલા નંબર ઉપર. ધારી બગસરા તમે જોઈ લો તો પહેલા નંબર ઉપર 51,000 મત કદાચ કોળી અને ઠાકોર સમાજના છે. પહેલા નંબર ઉપર 2 જગ્યાએ કોળી ઠાકોરનો વોટિંગ છે. અત્યાર સુધીમાં ક્યારે કોળી સમાજને ટિકિટ આપી નથી. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવે ને ત્યાં પણ કોળીની બાદબાકી કરવામાં આવે છે. અને સમાજના વ્યક્તિને ખરેખર સમાજના જોઈએ જ છે. આજે હું તમને એમ કહું કે ભાજપમાં કોળી હોય ને બીજી જગ્યાએ બીજી કાસ્ટનો વ્યક્તિને ટિકિટ આપે કોંગ્રેસ, તો સ્વાભાવિક છે કે જે વિસ્તારમાં કોળી સમાજનું પ્રભુત્વ છે ને, સૌથી વધારે કોળીની વસ્તી છે, તો ત્યાંથી કોળીનો ઉમેદવાર ચૂંટાઈને આવી જ જવાનો છે. આજે તમે જો બોટાદનું ઉદાહરણ, કોળી સમાજના મત એક બાજુ આવ્યા, ઉમેશભાઈ વિધાનસભા જીતી ગયા. ખરેખર જ્યારે વિધાનસભાની ચૂંટણી આવે છે ત્યારે સમાજ પાસે કોઈ ઓપ્શન હોતું નથી. ભાજપ વાળા ટિકિટ આપે, આનો કોઈ ઉમેદવાર ન હોય, બરાબર, તો એને જીતાવીને મોકલી દે છે. અને કદાચ ભાજપ કોંગ્રેસ માંથી 2 કોળી ઉમેદવાર ઉભા હોય તો સ્વાભાવિક છે કે એમ કે પ્રમાણે કાયદી સમીકરણો અહીંયા રચાતા હોય ને કોઈ વ્યક્તિ ચૂંટાઈને આવે છે. પણ મારું કહેવાનું એવું છે કે માત્ર ધારાસભ્ય બનવું એટલું મહત્વનું નથી, મુખ્યમંત્રી કે ગૃહમંત્રી બનવું એ મહત્વનું નથી. પણ તમે જ્યારે નેતૃત્વ કરવા જતા હો ત્યારે દરેક સમાજને સરખો ન્યાય મળવો જોઈએ. એના માટે તમારે વિધાનસભામાં અવાજ ઉઠાવવા જોઈએ. આજે હું તમને એમ કહું, ઠાકોર કોળી અને ઠાકોર વિકાસ નિગમમાં તમને અન્યાય થાય છે. 30% ફંડિંગ તો એમને પડ્યું રહ્યું. 28 કરોડ રૂપિયા જે વર્ષ 21-22 માં 28 કરોડ રૂપિયા આપ્યા, બરાબર. અને તે પછીનો જે આંકડો હતો કઈક 350 ઉપર કરોડ રૂપિયા જે હતા એ 8 નિગમમાં, બરાબર. એમાંથી ઘણું બધું બજેટ તો 30% તો પડ્યું, વપરાયું જ નહીં. તો ભાઈ હું તો એમ કહું, આ રાજકીય આગેવાનો એવું કેવું જોઈએ કે આ નિગમના જે ચેરમેન કે ડાયરેક્ટર કે કોઈ બી સચિવો હોય એના ઉપર ખરેખર ફરજ ઉપર બેદરકારી દાખવવાનો ગુનો દાખલ કરીને એને જેલમાં ઠોકી દેવા જોઈએ. કેમ કે આ લોકોએ ધ્યાન નથી આપ્યું, એના લીધે હજી આ કોળી સમાજ 5 કે 10, 15, 20 વર્ષ પાછળ ધકેલાઈ ગયો છે. તમે એના વિકાસ માટેની કોઈ વ્યવસ્થા નથી કરતા તો એ તો વધુમાં વધુ પાછળ જવાના છે. એટલે આ ગંભીર સમસ્યા છે, એના માટે કોઈ અવાજ ઉઠાવતું નથી. હમણાં છોકરાઓના રિઝલ્ટ આવશે એટલે બધી જગ્યાએ ઇનામ વિતરણના કાર્યક્રમો થશે ધાર્મિકભાઈ. પણ આ કાર્યક્રમમાં બાળકોની જે નોકરીઓ ખવાય છે એના માટે કોઈ અવાજ નથી ઉઠાવવાનો. જીપીએસસી ઇન્ટરવ્યુમાં જે મૌખિક ઇન્ટરવ્યુ લેવાય છે એ પારદર્શી નથી. આ દરેક સમાજને લાગુ પડે, એમાં સેટિંગ થાય છે. મૌખિક ઇન્ટરવ્યુ જે લેવામાં આવે છે, લેખિતમાં વધારે માર્ક આવ્યા હોય, મૌખિકમાં 100 માંથી તમને 20 આપે, 30 આપે, એમ કરીને કાઢી નાખે. લાગવગ જ્યાં હોય એને 100 માંથી 90 આપી દે, 95 આપી દે, 92 માર્ક આપેલા છે અને એનું ક્લાસ 1માં સિલેક્શન થઈ જાય છે.
તો ખરેખર જે આ પરિસ્થિતિ છે, જે આ પ્રથા છે, એ તો બંધ થવી જોઈએ. તો તેમાં કોઈનું ધ્યાન જાતું નથી. અને ધારાસભ્ય બન્યા પછી, સાંસદ બન્યા પછી તમારા જે પ્રશ્નો હોય વિધાનસભામાં કે સંસદમાં ઉઠાવવા પડે તો એની ત્યાં જરૂરિયાત છે. બાકી ધારાસભ્ય ચૂંટાઈને મોકલી ગયો અને સમાજના પ્રશ્નોને વાંચા ન આપે તો એવા ધારાસભ્ય કે એવા સાંસદોને હું ધોઈને પીવા ભાઈ આપણે. એટલે સમસ્યાનું મૂળ જે કારણ છે એ વિચારવાની જરૂર છે. અને જો સમાજના મતોથી જો આ સરકાર બનતી હોય, જેમ ઋષિ ભારતી બાપુએ કીધું કે કોળી ઠાકોર જે બાજુ બેસે ત્યાં સરકાર બેસે છે, અને જે બાજુથી ઉઠી જાય તો એ સરકાર પણ ઉઠી જાય. હું તો આ સમાજને ખરેખર એક જ વાત સમજાવવા માંગુ છું કે ખરેખર હવે અન્યાયની છે ને હદ થઈ ગઈ છે. જો વિમલભાઈ ચુડાસમા જેવા ધારાસભ્ય ઉપર જો ગુના દાખલ કરી દેતા હોય પથ્થર મારાના ફરજ ઝુકાવટના, તો તેની સરખામણીમાં બીજા સામાજિક યુવાનો કાંઈ ન કહેવાય. એટલે આ હદ થઈ ગઈ છે. એટલે ખરેખર જો આપણા જ મતથી જો આ સરકાર બનતી હોય તો આ પાડી દે, બીજું કાંઈ ન કરાય. જી ચિરાગભાઈ, છેલ્લો સવાલ મારે પૂછવો છે કે ભવિષ્યમાં જો કોઈ બેનર આવે છે, કોઈ મંચ આવે છે તમારું નવું, તો એ મંચમાં ચાલો કોળી સમાજના અલગ અલગ મુદ્દાને લઈને તો વાત હશે, અન્યાય થયો છે તેને લઈને વાત હશે, પરંતુ વ્યસન અને કુરિવાજને લઈને શું રોડ મેપ છે ભવિષ્યમાં? કારણ કે હું ફક્ત કોળી સમાજની વાત નથી કરતો, નાના નાના અને બીજા એવા ઘણા સમાજો છે કે જેમાં અંધશ્રદ્ધા પણ એટલા પ્રમાણમાં જોવા મળે છે, ખોટી જગ્યાએ એટલા પ્રમાણમાં પૈસા વાપરવામાં આવે છે અને ત્યારબાદ પછી પાછા વ્યાજે પૈસા લેવા પડે છે. એટલે કે ઘણા કિસ્સાઓ તેમાં સામે આવતા હોય છે. એક વાત સારી છે કે સમૂહ લગ્નની વ્યવસ્થા શરૂ થઈ છે, એ વસ્તુ એક સારી છે, પણ તમને લાગે છે કે વ્યસન અને શિક્ષણ બાબતે કઈ થવું જોઈએ? છતાં માસ્ટર કી, છતાં દરેક સમસ્યાનું સમાધાન છે. હવે નેતૃત્વ જ આપણા હાથમાં નથી, બરાબર? તો દારૂ તમે કઈ રીતે બંધ કરાવવાના? આજે ગૃહમંત્રી 8 ચોપડી પાસ, બરાબર, મોટા મોટા બળાકા મારે છે, બધે જઈને વરઘોડાની વાત કરે છે, સમજો તો બેફામ દારૂ વેચાય, ડ્રગ વેચાવો મહિનો, બરાબર? તો આનું નિયંત્રણ કરવાનું કોને? સામાજિક કાર્યકર્તાઓને. આનું નિયંત્રણ ખરેખર સરકારે કરવાનું હોય. આજે પણ તમે કોઈ બી વિસ્તારમાં આવો સુરતમાં, હું તમને કોઈ એવું પોલીસ ચોકી બાકી ન હોય કે આજુબાજુ દારૂ ન વેચાય, તો હું તમને નામ જો તમને લિસ્ટ આપું તો આવું કેમ થાય છે અને કોણ કરવા દે છે? તો જ્યાં સુધી સત્તામાં સારા નેતૃત્વની આગમન નહીં થાય ત્યાં સુધી આનું કોઈ જાતનું પરિવર્તન આવવાનું નથી. અને વાત રહે અંધશ્રદ્ધાની, તો ગૌતમ બુદ્ધે કીધું છે અપો દીપો ભવ, તમે જ તમારું કલ્યાણ કરી જશો. જ્યાં સુધી શિક્ષણ દરેક સમાજમાં નહીં આવે ત્યાં સુધી અંધશ્રદ્ધા જવાની નથી. અને શિક્ષણથી વંચિત રાખવાનું જ કામ આ સરકારનું છે, એટલે તો સરકારી શાળાઓને તાળા મારી દેવામાં આવે છે. એટલે જો સમાજમાં શિક્ષણનો વ્યાપ વધશે એટલે અંધશ્રદ્ધા દૂર થશે. તમારું કોઈ બેનર આવે છે તો તેમાં કોઈ એજન્ડા હશે આના કે ભાઈ અમે ભવિષ્યમાં આની ઉપર કામ કરશું, એજન્ડા સાથે, ઉદ્દેશ્ય સાથે લોકો વચ્ચે જશું? અત્યારે પણ ભવિષ્યમાં જ્યારે પણ કદાચ બેનર આવે ત્યારે અમારું બેનર સંવિધાનને લગતું હશે, સમાનતાનું હશે, અને દરેકને ન્યાયિક રીતે બધાને સમાનતા બને એ અમારો મૂળભૂત લક્ષ્ય હશે કે દરેક સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ, કોઈને પણ અન્યાય થવો જોઈએ નહીં. કોળી સમાજના વ્યસન અને શિક્ષણ બાબતે તેમાં કઈ જોવા મળશે એ મારું પૂછવું છે. વ્યસન બાબતે મેં તમને કીધું એ છતાંય માસ્ટર કી, સત્તા ઉપર ગૃહમંત્રી આપણો હોય, તમે ગમે એવા કાયદા તમે લઈ આવી શકો જે વ્યસન નાબૂદી આપણે આ લોકોની કઈક બંધી તો બનાવવી પડે કે નહીં? જ્યાં લગી તમે કાયદા એવા ના બનાવો, કડક ના બનાવો, બરાબર, ત્યાં લગી આ લોકો બેફામ ખુલ્લેઆમ દારૂ વેચવાના છે, હપ્તાખોરી ચાલવાનો છે, ભ્રષ્ટાચાર થવાનો છે. આજે હું તમને એમ કહું અહીંયા બેઠા બેઠા અમે તો કઈ એના ઉપર કઈ લગામ લગાવી શકતા નથી. આ બધું લગામ લગાવવાનું કામ છે સરકારનું, પણ એ ક્યારે લાગી શકે? ક્યારેક કોઈ શિક્ષિત વ્યક્તિને ગૃહમંત્રી બનાવવામાં આવે, 8 ચોપડી ગૃહમંત્રી તમે બનાવી દો, તમે તેની માટે શું આશા રાખો ભાઈ? એટલે વસ્તુ આ છે, નેતાઓ સાંજે 6 વાગે પીવા જોતું હોય, બરાબર, તો એ નેતા ભાઈ તમે શું આશા રાખો? બરાબર. એટલે જ્યાં સુધી સત્તાનું પરિવર્તન ના થાય ત્યાં સુધી હું તો એમ કહું કે દારૂ જેવા વ્યસન કે ડ્રગ જેવા વ્યસન ઉપર તમે કાબુ કરી શકો નહીં.
જી ચિરાગભાઈ, ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા, અને આપણે આ મુદ્દે ચર્ચા કરતા રહીશું જ્યારે જ્યારે તમારા સમાચાર સામે આવતા રહેશે, એટલે કે નવા કોઈ મંચને લગતા કે નવી કોઈ પાર્ટીને લગતા કોળી સમાજ, ત્યારે આપણે ફરી ચર્ચા કરીશું ને અપડેટ સતત સમાજનો અપડેટ લેતા રહીશું કે સમાજમાં શું ચાલી રહ્યું છે, સમાજની શું સ્થિતિ છે. ધન્યવાદ આપ જોડાયા બદલ. ખૂબ ખૂબ આભાર સાગરભાઈ. તો આ હતા ચિરાગ ઝાલા, કોળી સમાજના આગેવાન, અને આપની સાથે ઋષિ ભારતી બાપુ પણ જોડાયા હતા. તમે જુઓ કે ગુજરાતમાં કોળી સમાજની આટલી મોટી વસ્તી છે, આમ છતાં પણ કોળી સમાજનું એક તરફી એક સાથે મળીને મતદાન થતું નથી. ભૂતકાળમાં પણ જ્યારે કોળી સમાજના ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા છે ત્યારે પણ મુખ્યમંત્રીની માંગ થતી રહી છે, પણ આજ સુધી એ માંગ પણ સંતોષાઈ નથી. તમે ગામડાઓમાં જશો, નાની નાની વિધાનસભામાં જશો, ભલે કોળી ધારાસભ્યો હોય, વર્ષોથી કોળી ધારાસભ્ય હોય, તો પણ આજે પણ ત્યાં પ્રશ્નો તો છે જ તે. ખાસ કરી દેશી દારૂનો પ્રશ્ન પણ ધમધમી રહ્યો છે, ઓછા શિક્ષણનો પ્રશ્ન પણ ધમધમી રહ્યો છે, અને આ બાબતે આપણે ભૂતકાળમાં અન્ય આગેવાનો સાથે પણ ચર્ચા કરી છે. વાત એ છે કે આવનાર સમયમાં શું એ જે બદી છે એ સમાજમાંથી કોઈ દૂર કરી શકે છે કે નહીં. સફર લાંબો છે, પણ એ જો મેદાનમાં આવવામાં આવે, લડાઈ લડવામાં આવે તો સફળતા પણ મળી શકે છે. અને ઘણા યુવાનો છે કે જે આ બાબતે વાત કરતા રહ્યા છે. જોઈએ કે આવનાર સમયમાં કોણ મેદાને આવે છે. 27ની વિધાનસભા ચૂંટણી ખૂબ ઇન્ટરેસ્ટિંગ રહેશે, અને જો આ ચૂંટણીમાં કોળી સમાજ એક અલગ માર્ગ સાથે મેદાને આવશે તો પછી રાજનૈતિક પાર્ટીઓ પણ ઘૂંટણીએ આવે અને તેની વાત સાંભળવા મજબૂર બને તો નવાઈ નહીં. જોઈએ શું થાય છે. 2025 ચાલે છે, માહોલ બનવા લાગ્યો છે, માગો થવા લાગી છે, અને 27 આવતા મને લાગે છે બહાર પણ નહીં લાગે, અને ત્યાં સુધીમાં આ માગ, આ તમામ સવાલો વધુ આક્રમક થાય તો નવાઈ નહીં. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ખાસ કરી કે કોઈ પણ સમાજને આગળ આવવું હોય તો શું જરૂરિયાત છે, વ્યસન દૂર કઈ રીતે કરી શકાય, વધુ શિક્ષણ કઈ રીતે લાવી શકાય, અને જે નવી પાર્ટીની વાત કરી તેમના વિશે તમારું શું કહેવું છે. કોમેન્ટ બોક્સમાં તમામ બાબતે આપનો અભિપ્રાય જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય, આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.